શું રશિયામાં સેક્સ મંત્રાલય બનશે? આ દેશમાં સેક્સ મંત્રાલય શરૂ કરવાનો મુકાયો પ્રસ્તાવ. રશિયામાં વસ્તી વધારવા માટે પ્રયાસ કરાયો છે. રશિયામાં જન્મદર વધારવા માટે સેક્સ મંત્રાલય બનાવવાનો વિચાર. નીના ઓસ્ટાનીના રશિયાની વસ્તી સંકટને દૂર કરવા માટે સેક્સ મંત્રાલય. રશિયા વસ્તી ઘટાડાને અટકાવવા માટે સેક્સ મંત્રાલયનો પ્રસ્તાવ કર્યો છે. રશિયા હાલ એક ગંભીર વસ્તી સંકટનો સામનો કરી રહ્યું છે અને આ સમસ્યાને ઉકેલવા માટે રશિયન સરકાર નવી અને અનોખી વ્યૂહરચના પર કામ કરી રહી છે. તાજેતરના રિપોર્ટ અનુસાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સાથી અને રશિયન સંસદના ફેમિલી પ્રોટેક્શન એન્ડ ચાઇલ્ડ પ્રોટેક્શન કમિટીના અધ્યક્ષ નીના ઓસ્ટાનીના દેશની વસ્તી વધારવા માટે સેક્સ મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ સેક્સ શરૂ કરવાનો પ્રસ્તાવ રજૂ કરી રહ્યું છે. આ મંત્રાલયનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના જન્મદરમાં વધારો કરવાનો રહેશે. યુક્રેન યુદ્ધમાં માર્યા ગયેલા ઘણા સૈનિકોને કારણે રશિયા તેના ઘટી રહેલા જન્મદરનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેથી પુતિન રશિયામાં જન્મદર વધારવાની રીતો પર વિચાર કરી રહ્યા છે. સેક્સ મંત્રાલય પણ આ પહેલનો એક ભાગ છે. કેટલાક લોકો આ અંગે કહેવું છે કે રશિયા મહિલાઓના જાતીય જીવનમાં દખલ કરી રહ્યું છે, જેથી કરીને તેમને વધુ બાળકો પેદા કરવા માટે દબાણ કરવામાં આવે.